પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. માથીને લખેલી સુવાર્તા 5મો અધ્યાય 13મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે સાથી ખારું કરાશે. બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે છૂંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી. પ્રભુ જ્યારે પૃથ્વી પર હતા એવા સમયમાં દ્રષ્ટાંતોમાં અને લોકોને જોઈને તેઓ પ્રભુના વચનો, પિતાના વચનો આપતા હતા. અને તેમાં દ્રષ્ટાંત સાથે આ વચન આપેલું છે કે તમે જગતનું મીઠું છો. ઘણા આના વિશે સંદેશા આપણે સાંભળી ગયા છે. તો છતાં પણ આજે ફરીવાર પ્રભુ આપણને એ જ વચન તરફ લઈ જઈ રહ્યા છે. તમે જગતનું મીઠું છો. જગત કેવું છે? જગત ખ્રિસ્ત રહિત છે. જગતને ખ્રિસ્તે જીતી લીધું છે. પરંતુ એક ખ્રિસ્ત રહિત જગતમાં તમે ખ્રિસ્તને લઈને જાઓ છો ત્યારે એ મીઠાશ, ખ્રિસ્તની મીઠાશ જગતને આપો છો. શા માટે જગત ખ્રિસ્ત વિહોણું છે? કેમ કે એદન વાટિકામાં આદમ અને હવાએ પ્રભુ સાથે, પિતા સાથેની સંગત તોડી નાખી હતી અને તેથી અલગાવ થયો. એ અલગાવ પૂરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં આવવું પડ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતમાં આવીને વધસ્તંભ ઉપર લોકોને માટે આખા જગતના વતી મરણ પામ્યા. હવે એ જગતને મીઠું કરવાનું હોય તો ખ્રિસ્ત વગર મીઠું કરી શકાતું નથી. ખ્રિસ્તને જ્યારે આપણે અપનાવીએ છીએ ત્યારે ખ્રિસ્તની મીઠાશ છે એ મીઠાશ આપણા જીવનમાં આવે છે અને એ મીઠાશ આપણે જગતને આપીએ છીએ. ખ્રિસ્તનો ટેસ્ટ આપણે જગતને આપવાનો છે. ફિક્કી વસ્તુ હોય છે એ કદી પણ ખારી થતી નથી. મીઠાનું સમુદ્રનું જે પાણી છે એ ખારું છે, પરંતુ એમાં રહેલી માછલી એ કદી ખારી થતી નથી. એ ફિક્કી હોય છે. માછલી સમુદ્રનું પાણી પોતાનામાં આવવા દેતી નથી. એવી રીતના આપણે જગતનું જે દૂષણ છે એ આપણામાં આવવા દેવાનું નથી. પરંતુ આજે મંડળીઓમાં જોઈએ છે તો જેમ જગતમાં છે એ બધું મંડળીઓમાં આવી ગયું છે. રોકવાનું હતું. માછલી રોકી શકતી હોય ખારું પાણી, તો ખ્રિસ્તી મનુષ્ય જગતને પોતામાં આવતા, ખ્રિસ્તી મનુષ્ય મંડળીમાં જગતને આવતા રોકી શકે છે. પરંતુ અમુક એવા તત્વો હોય છે જે ટોટલી જગતના હોય છે, પરંતુ ક્યાં આવીને બેઠેલા હોય છે? ચર્ચમાં આવીને બેઠેલા હોય છે અને આખું જગત લાવીને ત્યાં મૂકી દે છે. એવા હોદ્દાઓ પર પણ હોય છે અને એના લઈને ના છૂટકે મંડળી નથી ચાહતી તો છતાં પણ સન્માનની ખાતર, આદરની ખાતર, માન મર્યાદાની ખાતર ઝઘડો નથી કરવો એટલા માટે માની લે છે અને ધીમે ધીમે આખું જગત મંડળીમાં આવી જાય છે. પ્રભુએ શિષ્યોને જગતમાં જવાને માટે કીધું, મંડળીને જગતમાં જવાને માટે કીધું, જગતને મંડળીમાં લાવવાને માટે કીધું નથી. પરંતુ આજે ઉલટું થઈ રહેલું છે. આપણામાં બી જગતને લાવવાનું નથી, પરંતુ આપણામાં જે મીઠું છે, આપણામાં જે સ્વાદ છે એ સ્વાદ જગતમાં લઈ જવાનો છે. એ સ્વાદ જગતને આપવાનું છે. પરંતુ જગતની કોપી આજે મંડળીમાં થઈ રહેલી છે. જગતની જે ટેસ્ટ તો નહીં કહેવાય, પણ શું કહેવાય, બેસ્વાદ, એ બેસ્વાદ મંડળીમાં આવી રહ્યો છે. શું ઉજવી રહ્યા છે મંડળીમાં? જાતના ને ભાતના ઉજવી રહ્યા છે. આદિવાસી ડે ઉજવી રહ્યા છે. આપણી સંસ્કૃતિ ભૂલવાની નથી. પ્રભુએ આપણને જૂના માણસપણામાંથી નવામાં લઈ આવેલા છે. તો પછી આપણે ફરીવાર જૂનામાં કેમ જવાનું? પરંતુ આજે બર્થડે પાર્ટી અગત્યની થઈ ગઈ. આદિવાસી નાચ અગત્યનું થઈ ગયું. હજુ પણ ઘણા બધા એવી બાબતો છે કે એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયેલું છે મંડળીમાં. અને એ સ્ટેજ પરથી બી કહેવામાં આવે છે કે આમ છે. અમુક મંડળીમાં તો સ્પેશિયલ એના માટે ઉજવણી થાય છે. પ્રભુ મરણ પામ્યા, નાતાલ છે, બસ કાફી છે આપણા માટે. દરરોજ આપણા માટે એક મહેફિલની જેમ આપણે પ્રભુની સાથે ઉજવવાની જરૂર છે. પરંતુ જગત જેમ ઉજવે છે એવી રીતના આપણે પણ ઉજવવા લાગ્યા, મંડળી પણ ઉજવવા લાગી. હકીકતમાં મંડળીએ જે ઉજવવાનું છે
એ તો ભૂલી ગયા અને જગત જે ઉજવે છે તે ઉજવવા લાગ્યા. અને તેથી પ્રભુ કહે છે કે તમે બે સ્વાદ જગતને તમારો સ્વાદ આપો, પરંતુ બે સ્વાદ જગત સ્વાદવાળા મંડળીમાં આવી ગયું અને બે સ્વાદ કરી નાખ્યું. પરંતુ આજે કોઈની પણ ઊંઘ ઉડતી નથી. અમે બરાબર કરીએ છીએ, બરાબર છે આ, ત્યારે લોકો આવશે, ત્યારે મજા આવશે, ત્યારે ખાવાનું મળશે, એ કે બીજી રીતે જમવાનું તો મળશે, એ પ્રમાણે ઘણા લોકો વિચારી રહ્યા છે. પરંતુ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે? જગતને ટેસ્ટ આપવાનો છે, એ ટેસ્ટ અલગ જ થઈ રહેલો છે. આ દિવસોમાં વધુ ને વધુ તેમના રાજ્યને માટે આપણે કામ કરતા રહેવાની જરૂર છે. પ્રભુ આપણા માટે અદ્ભુત કામ કરવા જઈ રહેલા છે, પરંતુ જગત સાથે આપણે તાલમેલ કરીને જીવવા જઈશું તો ફાંદામાં પડીશું. ખરું અજવાળું આપણે આપી શકીશું નહીં, ઢંકાઈ જઈશું. પ્રભુએ તો આપણને ઉચ્ચ લેવલે રાખેલા છે, પહાડ પર વસાવેલી મંડળી આપેલી છે, પરંતુ આપણે ખાડામાં જતા રહેલા છે, જગતને લઈને ડૂબી મરેલા છે. કેમ કે જ્યારે વહાણમાં પાણી ભરાઈ જાય છે સમુદ્રનું, તો એ વહાણ ડૂબી જાય છે. એવી રીતના જગતનું બધું મંડળીમાં ભરાઈ ગયું અને મંડળી બેસી પડેલી છે, મંડળી નીચે દબાઈ ગયેલી છે અને મંડળી એ પહાડ પર નથી. અને એના લઈને બધી સતાવણીઓ ચાલુ થઈ ગયેલી છે. આ ચાલુ થઈ ગયેલું છે, તે ચાલુ થઈ ગયેલું છે અને આ બધું થઈ ગયેલું છે. કેમ કે પ્રભુને ભૂલીને જગતનું બધું આપણે મંડળીમાં લાવવાને માટે પ્રયત્ન કરેલો છે, આવી ગયેલું છે. એને દૂર કરવાને માટે, શુદ્ધિકરણ કરવાને માટે ઈસુના રક્તને લઈએ અને તેમના રાજ્યને માટે આપણે વધારે કામ કરતા આગળ વધીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. તમામ શ્રોતાજનોને પોતાનું મીઠું અને જગતને આપવાને માટે તમે મદદ કરો. ખ્રિસ્તનો સ્વાદ હંમેશા આપીને તેઓ આગળ વધતા રહે એવી કૃપા અમે માગીએ છીએ. દરેક ખતરાઓમાંથી બચી જાય અને પ્રભુ જગતને જીતવાને માટે તમે કૃપા પૂરી પાડો એવી ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. તમામ શ્રોતાજનોની સાથે રહેજો અને વધુને વધુ તમારા રાજ્યને માટે ઉપયોગી બનાવો. જ્યારે પ્રભુ ટેસ્ટ બગડી જાય, એવું વાતાવરણ સર્જાય, એવામાં પણ પ્રભુ તમારો ટેસ્ટ જગતને આપતા અને આપતા જ રહેવાને માટે જેટલા પણ આ મેસેજ સાંભળી રહ્યા છે એમને ખ્રિસ્તનો સ્વાદ આપો એવી કૃપા અમે માગીએ છીએ. તમામ બાબતોને તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.